મારું નામ કૌશલ્ય છે। હું અત્યારે 27 વર્ષનો છું અને અત્યાર સુધી મારા જીવનનો મોટા ભાગનો સમય એક એવા ભાવનાત્મક સંબંધમાં વિતાવ્યો છે। વાત છે તે સમયની જ્યારે હું 20 વર્ષનો હતો અને નાનો હતો। એ સમયે થોડી સમજદારી પણ આવી ગઈ હતી, પણ દિલ એ તો હજુ પણ નિર્મળ જ હતું। ઘરના બધા માટે પ્રેમ હતો, પરંતુ એક વ્યક્તિ માટે ખાસ લાગણી હતી, મારી ભાભી। મારા ભાઈના મૃત્યુ પછી ભાભી એકલા રહી ગઈ હતી। તેઓ વિધવા બની ગઈ। એ સમયે હું માત્ર 18 વર્ષનો હતો। મારા ભાઈ અમિતે પ્રેમ લગ્ન કર્યા હતા, પણ વિધિના નિયમોને કોઈ સમજ્યું છે કદી? લગ્ન થયા તો બધાને આશીર્વાદ મળ્યા, પણ લગ્ન થયા પછી માત્ર 3 વર્ષમાં ભાઈનું અકસ્માતમાં મોત થઈ ગયું। હું અને મમ્મી તો હોસ્પિટલમાં હાજર હતા જ્યારે એમ્બ્યુલન્સ આવી હતી। ભાભી તો એ વખતે ઘરમાં જ હતી અને જ્યારે તેને ખબર પડી તો એકદમ શાંત થઈ ગઈ। એમની આંખોમાં પાણીને બદલે એક વિજોઈ સમી લાગણી હતી, જે આખો કોઈ દિવસ પરફેક્ટ કાજલ અને લિપસ્ટિકથી ભરેલી હોય એ આંખો આજે શૂન્ય લાગતી હતી। ભાઈના ગયા પછી ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું। મારા પપ્પા પહેલેથી જ અવસાન પામ્યા હતા। હવે મોટા ભાઈ પણ નહોતા। હવે ઘરમાં હું, મમ્મી અને ભાભી। મમ્મીએ તો ભાભીને દીકરી સમાન સ્વીકારી હતી, પરંતુ ભાભી ઘણી શાંત થઈ ગઈ હતી। મને બિરદાવવી હોય, ભણવામાં મદદ કરવી હોય કે નાસ્તો આપવો હોય, બધું કરતા, પણ એમાંથી ખુશી ગાયબ હતી। આંખો તો હું રોજ જોઉં, કોઈ વાર એ જોઈ લેતી કે હું એના તરફ જોઈ રહ્યો છું, તે આંખો ફેરવી લેતી। એક દિવસ મમ્મી ગામમાં માસીના ઘરે ગઈ। ઘરમાં હું અને ભાભી જ હતા। મેં મોટેથી બોલીને કહ્યું, ભાભી, તમારો ચહેરો હવે કેમ પહેલાંની જેમ ચમકતો નથી? ભાભીએ ઘૂંટ ભર્યો, થોડું શાંત રહી, પછી સોફ્ટલી બોલી, જિંદગીની કેટલીક પળો એવી હોય છે જેમાં માણસ હસવાનું ભૂલી જાય। એમના શબ્દોમાં વ્યથા હતી, પણ વાણી છતાં મીઠી હતી। એ દિવસ પછી ધીમે ધીમે હું અને ભાભી થોડા નજીક થયા। નજીક એટલે કે પ્રેમના કોઈ શારીરિક કે નિર્દોષ અભિવ્યક્તિ નહીં, પણ લાગણીઓની એવી જોડાણ કે જ્યાં બે દિલ માત્ર કંપની માટે એકબીજાને જોઈ રહ્યા હોય। હું એન્જિનિયરિંગ ભણતો હતો। ભણવાથી લઈને નોકરીની તૈયારી સુધી ભાભી મને ડેલી ચા આપતી, ખાવાનું બનાવતી અને એકદમ નિષ્ઠાથી, પણ એના હાથથી બધું જ્યારે મીઠું લાગતું અને હું હાથ જોડતો ત્યારે હું સમજતો કે આ સેવા નથી, આ લાગણી છે। એક રાત્રે મમ્મી ઘર બહાર હતી, ભાભી બાલ્કનીમાં ઊભી હતી। મેં પૂછ્યું, ભાભી, જિંદગી ફરીથી શરૂ કરો એવો વિચાર કર્યો છે તમે ક્યારેય? એ ખોટો ટોપિક નહોતો, પણ ભાભી થોડી ગભરાઈ ગઈ, બોલી, કૌશલ્ય, સમાજ બહુ મોટી વાત છે। મારે નવો સંબંધ નથી જોતો અને નથી કોઈના વિશે વિચારતી। એ વખતે મારા દિલમાં એમના માટે લાગણી વધી રહી હતી, પણ હું જાણતો હતો કે એ લાગણી કદાચ કોઈ સામાજિક નામ નહીં મેળવે, છતાં એ લાગણી સાચી હતી। હું રોજ ભાભી માટે કંઈક લાવતો, જેમ કે એનું મનપસંદ ફૂલ, ચોકલેટ કે કેડબરીની કવિતાઓ। ભાભી હસતી, પણ બહુ સાદગીપૂર્વક। મારે એકવાર દિલ્હી નોકરી માટે જવું પડ્યું। મેં એરપોર્ટ જતા પહેલા દિવસે ભાભીને એક નોટ લખ્યું હતું, હું તમારા માટે શું અનુભવું છું એ વાદળે આકાશમાં લખી શકત તો લખી દેત। મને ખબર છે લાગણી એવું કંઈ નથી જેનો જવાબ આપવો જરૂરી છે,
પણ તમારા સુધી પહોંચવું એ જરૂરી હતું. મારા ગયા પછી લગભગ 4 મહિના બાદ ખબર આવી કે ભાભી હોસ્પિટલમાં છે. જમવાનું બંધ કરી દીધું હતું. હું સીધો આવી ગયો. એ દિવસે મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. ભાભી હોસ્પિટલના બેડ પર પડી હતી. ખૂબ નબળી થઈ ગઈ હતી. ડૉક્ટર બોલ્યા કે એમના મનમાં કોઈ વાત છે જેને લીધે એ પોતાને સજા આપી રહી છે. હું પલંગ પાસે બેઠો અને એમનો હાથ પકડ્યો. ભાભીની આંખો ભીની થઈ ગઈ. એ રાત્રે ભાભી બોલી, કૌશલ્ય, હું તારી લાગણીઓને સમજતી હતી, પરંતુ હું એ સંબંધને સ્વીકારવામાં હંમેશા ડરી ગઈ. મને લાગતું હતું કે મેં મારા ભાઈની જેમ તને પાવ્યો છે. તું મને ભાભી કહે છે અને હવે તું જ એવું અનુભવ તો શું સાચું છે? એ કહેવું મુશ્કેલ હતું. એ રાત્રે અમે બંને સમજી ગયા કે પ્રેમ એ ખરેખર શું છે. માત્ર જોડાવું નહીં, પણ સમજીને આગળ વધવું. મમ્મીએ જાણ્યા પછી તો ખુશ થઈ ગઈ. જ્યાં સંબંધનું નામ દેવાય એ પહેલાં જો લાગણી સમજાય તો સમાજના દરેક કટાક્ષ ઓછી અસર કરે છે. આજે વિધવા ભાભી હવે મારી પત્ની છે. અમારું જીવન આમ તો બધી પરિબળોથી અલગ છે, પણ લાગણીઓમાં ખૂણા નથી. કારણ કે પ્રેમ એક કાયમી હોય છે. જો એની પાંખોમાં સમજદારી અને ઈમાનદારી ના હોય. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ આવતીકાલે. ધન્યવાદ.